સૌથી મોટા સમાચાર આજે એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત શાહ આજે અમદાવાદમાં ભવ્યાતિ ભવ્ય રોડ શો કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જનસેલાબ આજે અમદાવાદના રસ્તાઓ પર જોવા મળ્યો। સવારથી લઈને એક પછી એક વિસ્તારોમાં અમિત શાહની જે યાત્રા છે તે ફરી રહી છે, રોડ શો ફરી રહ્યો છે અને એના જ માટે ભારતીય જનતા પાર્ટીના હજારો લાખો કાર્યકર્તાઓ આજે રસ્તામાં બળબળતી ગરમી વચ્ચે પણ બળબળતી બપોરે પણ આ કાર્યક્રમમાં જોડાવા માટે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે ઘરેથી નીકળી પડ્યા હતા। હજારોની મેદની વચ્ચે અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓ જે ગુજરાતની કેન્દ્રીય રાજનીતિમાં છે અને એટલા જ માટે મુખ્યમંત્રી હોય કે પ્રદેશ અધ્યક્ષ હોય એ તમામ લોકો આજે અમિત શાહની સાથે છે। અને સવારે અમિત શાહ જ્યારે નીકળ્યા હતા સાણંદથી, ત્યારબાદ તેઓ કલોલ પહોંચ્યા અને કલોલ પછીનો એક બ્રેક લેવામાં આવ્યો। બ્રેક બાદ બપોર પછી આ ફરી આ કાર્યક્રમ ચાલુ થયો। અહીંયા જે એક પછી એક વિસ્તારો વિધાનસભાના વિસ્તારો છે, અમદાવાદ શહેરી વિસ્તારો કે જ્યાં અમિત શાહનો રોડ શો એક પછી એક આગળ વધી રહ્યો છે। પહેલા સાણંદ, ત્યારબાદ કલોલ અને હવે અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં અત્યારે આ રોડ શો ફરી રહ્યો છે। વેજલપુર જવાનો છે, અહીંયાથી એક પછી એક વિધાનસભામાંથી અમિત શાહનો કાફલો પસાર થવાનો છે। ભારતીય જનતા પાર્ટીએ જબરદસ્ત એના માટેની જે તૈયારીઓ કરી હતી, ઠેર ઠેર લાગેલા બેનરો, ઠેર ઠેર હજારોની સંખ્યામાં ઉભા કાર્યકર્તાઓ, અમિત શાહ પર ફૂલોની વર્ષા થઈ રહી છે। 11 લાખની લીડ સાથે જીતે એ પ્રકારનો નિર્ધાર અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કર્યો છે। અને અમિત શાહ જ્યારે લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે તો એમની સાથે એમના પુત્ર જય શાહ પણ છે, એમના પત્ની પણ છે, આખો પરિવાર પણ એમની સાથે છે અને ભારતીય જનતા પાર્ટીનો પણ એક પરિવાર અહીંયા હજારોની તાદાદમાં લોકો અમિત શાહ ધીરે એમના કાફેલા સાથે આગળ વધી રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। પરંતુ અહીંયા સૌથી મોટી વાત એ છે કે આ રાજનીતિ જે છે, આ પ્રચારની જે રાજનીતિ છે એનાથી કેવી રીતે માહોલ સેટ થઈ શકે છે એ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જાણે છે, અમિત શાહ ખૂબ સારી રીતે જાણે છે। અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી એમને ચાણક્ય કહે છે। એ ચાણક્ય જ્યારે પોતાની ચૂંટણી માટેની જે આખી તૈયારીઓ હોય એના માટેનો જે રોડમેપ હોય તેમાં બિલકુલ કોઈ કચાશ ન હોઈ શકે, કારણ કે આ એ શહેર છે, આ એ અમદાવાદ છે કે જે અમદાવાદ અમિત શાહની કર્મભૂમિ રહી છે। અહીંયાથી તૈયાર થયેલા અમિત શાહ અત્યારે દેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી છે। એક પછી એક એમણે લીધેલા નિર્ણયો અને એમના વચ્ચે જયેલા મુદ્દાઓ આ ધીરે જે અમિત શાહનો કાફલો આગળ વધી રહ્યો છે। પરંતુ અમે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ મુખ્યમંત્રી છે, બાજુમાં સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ પણ છે, ડોક્ટર હર્ષદ પટેલ છે। અમિત શાહનો રોડ શો એક પછી એક વિસ્તારોમાંથી આગળ વધી રહ્યો છે। નેતાઓ તૈયારીઓમાં ઠેર લાગેલા હોય છે, જ્યાં જાય છે ત્યાં એમના પર ફૂલોની વર્ષા થઈ રહ્યા છે, ભાજપના ધ્વજ લોકોના હાથમાં છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પોતાના મત વિસ્તારમાં જ્યારે અમિત શાહ આવ્યા તો એટલા જ ઉત્સુક અને એટલા જ આનંદથી એ કાર્યક્રમમાં જોડાયા છે। નેતાઓ જોડાઈ રહ્યા છે, ધારાસભ્યો જોડાઈ રહ્યા છે, કારણ કે શહેર એ ભારતીય જનતા પાર્ટીનો અભેદ કિલ્લો છે, આ ગઢ છે। અને અમિત શાહ જ્યારે લોકોની વચ્ચે છે ત્યારે સંદેશ ન્યૂઝે પણ લોકોની વચ્ચે જઈને અમિત શાહ સાથે સીધી રીતે સંપર્ક કરવાની કોશિશ કરી, એ મુદ્દાઓ સાથે વાતચીત કરવાની કોશિશ કરી કે જે રાજ્યમાં અને દેશમાં સૌથી વધારે ચર્ચામાં છે, કારણ કે 400નો નારો ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે। અને એટલા જ માટે સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે અમારા સહયોગી નુપુર પટેલ ત્યાં હતા અને એમણે અમિત શાહ સાથે સીધી વાતચીત કરી, એ સળગતો મુદ્દો ગુજરાતનો કે જે ક્ષત્રિયોનો મુદ્દો છે એના પર પણ સવાલ પૂછ્યો। અમિત શાહે શું જવાબ આપ્યો એ પણ સાંભળી લો। ગાંધીનગર લોકસભા અને એમાં સાબરમતી વિધાનસભામાં અત્યારે અમિતભાઈ પ્રચાર કરી રહ્યા છે, ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને આ બાજુ હકડે ઠઠ જનમેદની દેખાઈ રહી છે। અમિતભાઈ, સાબરમતી લોકસભા એમાં પણ રાણીપથી શરૂઆત કે 7 વર્ષથી જ્યાંથી આપ શરૂઆત કરતા આવ્યા છો અને આ હકડે ઠઠ જનમેદની, ગૃહ મંત્રાલય સંભાળવાનું, સહકાર મંત્રાલય અને એની સાથે વિધાનસભાની અંદર પણ સૌથી વધુ હાજરી આપનાર આપ સાંસદ, કદાચ એ જ પ્રેમમાં દેખાઈ રહ્યો છે। સમગ્ર દેશમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ સમગ્ર દેશમાં આ જ પ્રકારનો માહોલ છે। દેશની જનતાએ 400 પારનો સંકલ્પ આ વખતે ભાજપની સાથે પબ્લિકે લીધો છે। બધી જગ્યાએથી નરેન્દ્રભાઈના આશીર્વાદ અને સમર્થનના નારાઓ સંભળાય। 400+ ના સંકલ્પ આપણે વ્યક્ત કરી રહ્યા છીએ, 400+ નરેન્દ્રભાઈ પણ કહી રહ્યા છે અને એમની સાથે એમના હાથ આપ મજબૂત કરી રહ્યા છો। દક્ષિણમાંથી રેવંત રેડ્ડીનો અવાજ ઉઠે છે કે 129 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી દક્ષિણમાં ક્યાંય નથી, એમને શું જવાબ આપવા માંગશો? 4મી તારીખે દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે। 4મી તારીખે કાઉન્ટિંગ થશે, એ વખતે દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે। અમિતભાઈ, એવું નથી લાગતું કે આ વખતે ક્યાંક શાંત પાણી ડોળવાનો પ્રયત્ન થયો છે, ખાસ કરીને રાજકોટમાં?
બધું ઘીના ઠામમાં ઘી પડી જશે, તમે ચિંતા ના કરતા. રાજકોટમાં પણ 4મી તારીખે બધું ઘીના ઠામમાં ઘી પડી જશે અને 4મી તારીખે પરિણામ ભારતીય જનતા પાર્ટી તરફથી આવશે. 400 બેઠક પ્લસ જીતવાનો વિશ્વાસ અમિતભાઈએ વ્યક્ત કર્યો છે. કેમેરામેન દિલાવર શેખ સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને ગુજરાતનો જે સળગતો મુદ્દો છે એ છે ક્ષત્રિયોનું આંદોલન, અને એટલા જ માટે અમિત શાહે જ્યારે આ વાતનો જવાબ આપ્યો તેમણે કીધું કે ઘીના ઠામમાં ઘી ઠરી જશે. એનો મતલબ એ છે કે ક્ષત્રિયોને કોઈ પણ હિસાબે મનાવી લેવામાં આવશે. જોવાનું રહેશે કે ક્ષત્રિયો પોતાના અલ્ટિમેટમ આપી રહ્યા છે, આંદોલનની ચીમકી આપી રહ્યા છે, રૂપાલા પાર્ટ 2 ઓપરેશનની શરૂઆત કરવાની વાતો થાય છે, પરંતુ બીજી બાજુ અમિત શાહનો આ ઇશારો શું કહી રહ્યો છે, કેવી રીતે ભારતીય જનતા પાર્ટી આ ડેમેજ કંટ્રોલ કરે છે, ક્ષત્રિય વોટ બેંકને પોતાની સાથે રાખે છે. પરંતુ આ બધાની વચ્ચે આજે જ્યારે કલોલમાં અમિત શાહ પહોંચ્યા હતા તો ત્યાં પણ એમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત થયું. હજારો લોકોની ભીડ વચ્ચે અમિત શાહે લોકોના અભિવાદન ઝીલ્યા, લોકોની વચ્ચે રહ્યા. અહીંયા કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. એમણે પણ વાતચીત કરી હતી, પરંતુ સંતો, મહંતો અને કલોલના નગરવાસીઓ હતા જેમણે અમિત શાહની એક ઝલક માટે અહીંયા પડાપડી કરી, કારણ કે એમના નેતા છે, પોતાના સાંસદ છે, અને ફરી એકવાર જીતાડવા માટે અહીંયા ફૂલોની વર્ષા. કેવા ભવ્ય દ્રશ્યો છે અમિત શાહ માટે કલોલમાં. આ એ જ વસ્તુની સાક્ષી પૂરે છે, એ જ વસ્તુનો પુરાવો છે કે કેવી રીતે કલોલની જનતા અમિત શાહને પ્રેમ કરે છે, કે રામ મંદિર ભવ્યાતિ ભવ્ય બનીને તૈયાર છે. અને બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ આવો જ જનસેલાબ જોવા મળ્યો CR પાટીલ માટે, કારણ કે તેઓ પણ નવસારીના ઉમેદવાર છે અને આજે ભવ્યાતિ ભવ્ય રોડ શો કર્યો એમણે સુરત શહેરની અંદર અને નવસારી લોકસભા ક્ષેત્રની અંદર. CR પાટીલનો જે જનસેલાબ છે એમના સમર્થનમાં જે હજારો લાખો કાર્યકર્તાઓ જોડાયા હતા. આ દ્રશ્યો જુઓ, આ સુરત શહેરના છે કે જ્યાં એક પછી એક વિસ્તારોમાંથી CR પાટીલની જે રેલી છે એ નીકળી હતી. આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે ખુદ મુખ્યમંત્રી પણ હતા. ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો, નેતાઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં જે સામાન્ય લોકો છે એ પણ જોડાયા. બળતી બપોરનો ટાઈમ હતો, લોક કલાકારોની ધૂન હતી, સંગીતની ધૂન હતી, ડીજેની ધૂન હતી, અને બીજી બાજુ કાર્યકર્તાઓ ઝૂમતા હતા, આગળ વધતા હતા, ગરમીને પણ માત આપીને રાજકીય પારો હાઈ કરતા એક પછી એક વિસ્તારમાંથી નીકળતા CR પાટીલ હતા. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ રહી કે તેઓ આવતીકાલે ફોર્મ ભરશે, કારણ કે આજે જે વિજય મુહૂર્તમાં એમને ફોર્મ ભરવાનું હતું એ મુહૂર્ત ચૂકી ચૂક્યા હતા, અને એટલા જ માટે તેઓ આવતીકાલે CR પાટીલ અહીંથી ફોર્મ ભરશે. અમારું મુહૂર્ત સચવાયું ન હોય તો અમારા કાર્યકર્તાઓને અમારા ઉમેદવાર નક્કી કરે અને અમારા વડીલોને એવું નક્કી કરે કે મુહૂર્ત આવતીકાલે ભરીશું ફોર્મ, તો તરત નથી રોંગ. અને તો આવતીકાલ હોય કે આજનું હોય, ઓલ ટાઈમ અમે મુહૂર્ત સાચવીએ છીએ. અને આપણે એનો ખ્યાલ આવશે કે હિન્દુ સંસ્કૃતિમાં અમે મુહૂર્તની કેટલી મહત્તા છે, ધર્મની પણ કેટલી મહત્તા છે, અને આ બધી બાબતોમાં અમે બહુ ઓર્થોડોક્સ દેખાઈએ છીએ. ભાજપ દમખમ લગાવી રહી છે અને બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ઝટકા પર ઝટકા વાગી રહ્યા છે, કારણ કે સુરતમાંથી જે વિધાનસભાની ચૂંટણીમાં 2022માં મેદાને હતા, જેમના નામની ખૂબ ચર્ચાઓ થતી હતી, તે આમ આદમી પાર્ટીના નેતાઓએ રાજીનામા આપી દીધા છે. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીને ટાટા બાય બાય કરી દીધું છે. હવે સીધો રસ્તો જે કહેવાતું હતું કે દરેક રસ્તાઓ અહીંથી રોમ સુધી જાય છે, એમ દરેક રાજીનામા પછીના રસ્તાઓ સીધા કમલમ જાય છે. એ ન્યાય એવું લાગી રહ્યું છે કે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. આ એ જ અલ્પેશ કથિરિયા છે કે જે જેલમાંથી છૂટ્યા તો શેર આયાના નારા લાગતા હતા. પાટીદાર આંદોલનનો એક મોટો ચહેરો હતો અને જેલવાસ પણ ભોગવ્યો હતો, પરંતુ અત્યારે જે સમય છે ચૂંટણીનો, ફરી એ ચૂંટણી છે જેમાં એમને પોતાના રિઝલ્ટની ખબર છે, ને એટલા જ માટે ઘણા સમયથી શાંત રહેલા અલ્પેશ કથિરિયા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો કોઈ બેમત નથી. સુરત શહેરની અંદરથી રાજકારણનો આખો માહોલ જ બદલાઈ ગયો દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીને સીધો એક ફટકો પડ્યો હોય, એક નહીં પરંતુ બે કહીશ, કારણ કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા. આપણા સાથે અલ્પેશ પણ છે અને ધાર્મિક પણ છે. આપણે અલ્પેશથી જાણીશું એમનું શું કહેવું છે. અલ્પેશભાઈ, પાટીદાર અનામત આંદોલનનો ચહેરો, પાટીદાર યુવા નેતાઓના ગબ્બર તરીકે તમે ઓળખાવો છો અને આમ આદમી પાર્ટીમાં જોડાયા, ચૂંટણી પર લઈ હારી ગયા અને અચાનક આજે રાજીનામું કેમ? અનામત આંદોલન અને રાજકીય બાબતે બંને અલગ બાબતો છે. રાજનીતિની અંદર આમ આદમી પાર્ટીમાં મેં પ્રથમ પ્રવેશ કર્યો. ખૂબ નાની ઉંમરે એમણે મહત્ત્વ આપી, વરાછા જેવા વિસ્તારમાંથી ટિકિટ આપી. ત્યાર પછી હાર પછીના ઘણા સમય બાદ અમે ખૂબ નિષ્ક્રિય પણ હતા અને કામગીરી જવાબદારી હતી, પરંતુ અમે ખૂબ ઓછા કાર્યરત હતા. અને હાલ પાર્ટીમાં કામગીરી વધારે હોય, કામગીરીમાં સમય અપાતો પણ નથી. સામાજિક કાર્ય અન્ય ઘણા બધા કરવાના હોય, બીજી પણ જવાબદારી હોય, એટલે હાલ પાર્ટીમાંથી અમે મુક્ત થયા છીએ. ભાજપનો ખેસ પહેરશે અલ્પેશ કથિરિયા આવનારા દિવસોમાં?
આવનારા દિવસોમાં હજી આજે અમે રાજીનામું આપ્યું છે થોડી વાર પહેલાં જ, હજી બીજા લોકોને મળશું, સમાજના વડીલશ્રીઓને મળશું, અત્યાર સુધી સાથ સહકાર આપી છે તમામ ટીમને મળશું. પછી જે કોઈ પણ નિર્ણય હશે સામાજિક કે રાજકીય કોઈ પણ પ્રકારના નિર્ણયો લેશું. ઓલપાડ વિધાનસભા લઈ રહ્યા હતા, તમે બી પાટીદાર નેતા તરીકે જાણીતા છો, યુવાન પ્રખ્યાત છો, અચાનક તમે આપમાંથી રાજીનામું કેમ આપ્યું? આમ તો વિધાનસભાના ઇલેક્શન પછીથી જ પાર્ટીની અંદર મારી નિષ્ક્રિય ભૂમિકા હતી અને ઘણી બધી સામાજિક જવાબદારીઓ સાથે આગળ વધી રહ્યા છીએ અને દિશામાં વ્યવસ્થિત અને યોગ્ય કામ થઈ શકે તો એ માટે થઈને આ નિર્ણય લીધો છે. કારણ કે પાર્ટીએ જવાબદારી આપ્યા પછી પણ એમને પ્રાધાન્ય આપી શકતા નથી, તો પાર્ટીની અંદર જે યોગ્ય કામગીરી કરી શકે છે એવા લોકોને પ્રાધાન્ય મળે અને મારું વિઝન એક સામાજિક દિશામાં કામ કરવાનું છે તો હું એ દિશામાં પણ આગળ વધી શકું એ માટે ખાસ આ નિર્ણય લીધો. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત. અમારા કાર્યકર્તાઓને પૂછીશું, સમાજના વડીલોને પૂછીશું ને પછી જે નિર્ણય લઈશું એમ તમને બતાવીશું. નિર્ણય બધાને ખબર જ છે કારણ કે ચૂંટણી માથે છે ને સૌ કોઈ જાણે છે, રાજનીતિના જાણકાર લોકો હોય કે સામાન્ય મતદારો. પરંતુ બીજી બાજુ પંચમહાલ લોકસભા સીટ પરથી બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર દ્વારા ફોર્મ ભરાયું છે કારણ કે બીએસપી અહીંયા મેદાને છે. સીધી રીતે બ્રાહ્મણ સમાજના અગ્રણી શૈલેષભાઈ ઠાકરે બીએસપીના સમર્થનથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. શૈલેષ ઠાકર છે જેમણે આ પ્રકારે ફોર્મ ભર્યું છે. બીએસપીમાંથી ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર હતા, ગુજરાત બ્રાહ્મણ સમાજના અગ્રણી છે શૈલેષભાઈ ઠાકર અને તેમણે ઉમેદવારી નોંધાવી છે. અહીંયા પણ સમીકરણો બગડી શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ભાજપના સેન્સ લેવાની પ્રક્રિયામાં શૈલેષભાઈએ પણ પોતાના દાવેદારી માટેનું નામ મોકલ્યું હતું. સેન્સ માટે વાત ગઈ પણ હતી પરંતુ એમની પસંદગી ન થઈ એટલે શૈલેષભાઈ નારાજ ચાલતા હતા અને એમને છેલ્લે બહુજન સમાજવાદી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે. પક્ષ એન્ડ કેન્ડિડેટ તરીકે મેં ફોર્મ મૂક્યું છે અને બહુજન સમાજ પાર્ટીનું પણ કેન્ડિડેટ તરીકે મેં ફોર્મ મૂક્યું છે. નારાજગી તો બધાને જે લોકોને માગે ન મળે તો નારાજગી આવે એ સ્વાભાવિક વસ્તુ હોય છે અને જરૂરી નથી કે આપણે જ હોઈ શકીએ. પાર્ટીમાં ઘણા લોકો હોય છે એટલે આપણને સંતોષ આપી શકે. મારી આખી વિચારસરણી અલગ છે કે મેરિટ્સ તો હોવું જ જોઈએ. માત્ર જાતિગત સમીકરણોના આધારે જો ટિકિટ આપવામાં આવતી હોય તો એ પોલિટિકલ પાર્ટીની અંદર રહીને પણ મારે તો મંજૂર ના જ કરવું જોઈએ. અને ચૂંટણી જ્યારે માથે હોય ને કોઈ કોંગ્રેસનો ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના વખાણ કરે તો, અને આવું જ થયું છે પાટણમાંથી. પાટણના ધારાસભ્ય છે કિરીટ પટેલ અને એમણે કહી દીધું છે કે ભારતીય જનતા પાર્ટી પાસેથી આપણે સૌએ બૂથ મેનેજમેન્ટ શીખવું જોઈએ કારણ કે ભાજપનું બૂથ મેનેજમેન્ટ પાવરફુલ છે. ભારતીય જનતા પાર્ટી ભલે રોડ ઉપર ના દેખાતી હોય, ભલે મંડપમાં ના હોય, પણ એમનું બૂથ મેનેજમેન્ટ એ બહુ પાવરફુલ છે. તમને જે જવાબદારી આપવામાં આવે તમારા મોહલ્લાની કે તમારા ગામની તમે ચિંતા કરજો, બાજુના ગામની ચિંતા કરવા જતા નહીં. પણ હવે તમને જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે વધુમાં વધુ વોટિંગ થાય. અહીં આટલી બધી સંખ્યા જોઈને આપણે ફૂલાવાની જરૂર નથી. ક્ષત્રિયોનો વિરોધ ચાલી રહ્યો છે અને ઓબીસી સમાજના કાર્યક્રમમાં પહોંચ્યા હતા રૂપાલા, જ્યાં એમણે એક નિવેદન આપ્યું કે રામે રાવણને હરાવવા માટે કોઈ અયોધ્યાથી સેના નહોતી બોલાવી, એ વાનર સેનાનો મદદથી રામે રાવણને હરાવ્યો હતો. કોના તરફ ઇશારો હતો, શું કહી રહ્યા હતા રૂપાલા એ પણ સાંભળી લઈએ. પણ રામાયણમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે રામે અયોધ્યામાં સમાચાર મોકલ્યા હોય કે આપણે લંકા ઉપર યુદ્ધ કરવા જવું છે, રાવણને હરાવવાનો છે, તો અયોધ્યાથી સેના આવે અને આપણે અયોધ્યાની સેના લઈ અને લંકા ઉપર હુમલો કરીએ એવું વર્ણન કોઈ રામાયણની અંદર ન તો વાલ્મીકીજીએ કર્યું છે કે ન તો તુલસીજીએ કર્યું છે. જે લોકો જંગલમાં એમની સાથે હતા એ નાના નાના સમાજના લોકોને ભેગા કરીને લંકા ઉપર હુમલો કર્યો ને રાવણને હરાવ્યો. એમાં અયોધ્યાની સેના નહોતી મગાવી. ઈ રામનવમીનું માધ્યમ છે, રામાયણનું આ માધ્યમ છે અને એટલા માટે મને પાકો ભરોસો છે કે આ જ સેના દ્વારા આપણે આ ચૂંટણીનું યુદ્ધ જીતવા માટે સક્ષમ છીએ. રૂપાલા બોલે છે તો એનો કંઈક મતલબ હોય છે કારણ કે તેઓ રાજનીતિમાં અને ભાષણ કલામાં ખૂબ માહિર નેતા છે. આ વખતે કોના પર એમણે નિશાન તાક્યું, કોના પર કટાક્ષ હતો એ બહુ જ સમજદાર લોકો સમજી ચૂક્યા હશે. પરંતુ બીજી બાજુ વડોદરા લોકસભામાં એક ઉમેદવારે જબરદસ્ત કરી નાખ્યું. ઉમેદવાર ઘરેથી નીકળ્યા અને સીધો જૂતાનો હાર પહેરી લીધો. લોકોમાં આશ્ચર્ય થાય એ પ્રકારે આ ભાઈએ સીધો ગળામાં જૂતાનો હાર પહેર્યો, આકર્ષણનું કેન્દ્ર બન્યા. અપક્ષના ઉમેદવાર છે અતુલભાઈ ગામેચી,
એમણે ઉમેદવારી નોંધાવવા જતા પહેલા સીધો જૂતાનો હાર પહેરીને નીકળ્યા. લોકો ફૂલના હાર પહેરતા હોય છે, પરંતુ આ ભાઈ સીધા જૂતાના હાર પહેરીને નીકળ્યા. અતુલભાઈ ગામેચી સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે વડોદરાના નાગરિકોને કોઈ પણ કામ કરાવવા માટે તેમના ચપ્પલ ઘસાઈ જતા હોય છે અને એટલા જ માટે મેં ચપ્પલ પહેરી લીધા છે. વડોદરા શહેરમાં 20 વડોદરા લોકસભાનું ઇલેક્શન છે, ચૂંટણી છે, લોકશાહીનો પર્વ છે. આ પર્વ મનાવવા માટે અમે ઉમેદવારી કરવા માટે બૂટ ચપ્પલનો હાર પહેરીને આવ્યા છે. બૂટ ચપ્પલનો હાર એટલા માટે કે વડોદરા શહેરમાં તમામ નાગરિકો ધરમ ધક્કા કરીને થાકી જાય છે, કામો થતા નથી, ચપ્પલ ઘસાઈ જાય છે, બૂટ ઘસાઈ જાય છે. એ અપવાદ રૂપે અમે આજે બૂટ ચપ્પલનો હાર પહેરીને આવ્યા છે. આપ મતલબ બીએપી, ભારતીય આદિવાસી પાર્ટી. બનાસકાંઠામાં એ બીએપીના ઉમેદવારે ફોર્મ ભર્યું છે. જસુભાઈ ગમાર નામ છે એમનું અને એમણે ફોર્મ ભર્યું છે. રાજસ્થાનની આ પાર્ટી છે. રાજસ્થાનમાં એમના ઉમેદવાર પણ છે. જસુભાઈ ગમાર દાતા તાલુકાના કેસરપુરા ગામના વતની છે. રાજસ્થાનની આ પાર્ટી છે અને એમણે મેન્ડેટ પર આ ફોર્મ ભર્યું છે. દાતા વિધાનસભામાં 2.5 લાખ આદિવાસી મતદારો છે. માત્ર દાતા વિધાનસભાની વાત છે, પરંતુ બનાસકાંઠામાં પણ અમીરગઢ, ઇકબાલગઢ એ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આદિવાસી મતદારો છે અને એટલા જ માટે જો આદિવાસી મતદારોમાં ફાટ પડે તો એનાથી સીધી રીતે મેથેમેટિક્સ જાણનારા લોકો કહે છે કે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ શકે છે, કારણ કે મતોનું વિભાજન એ કોંગ્રેસના ખેમામાં રહી શકે છે. આદિવાસી મતો પર કોંગ્રેસની એવું માનવામાં આવે છે કે એની આદિવાસી પરંપરાગત વોટ બેંક છે અને એટલા જ માટે બાપની એન્ટ્રીથી અહીંના સમીકરણો થોડા ઘણા બદલાઈ શકે છે. તો ભરૂચની લોકસભા બેઠક પર પણ ચૂંટણીનો જંગ જામ્યો છે, કારણ કે અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ ઉમેદવારી નોંધાવી દીધી છે. આજે ભારે લોકોના જનસમર્થન વચ્ચે ગઈકાલે એક જબરદસ્ત રેલી કાઢી હતી ને ત્યારે ફિલ્મી અંદાજમાં એમણે ઘણી બધી વાતો કરી હતી, પરંતુ આજે કલેક્ટર કચેરીએ પહોંચીને એમણે ફોર્મ ભર્યું છે. ગઈકાલે ચેતર વસાવાએ શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. આજે ફાઇનલી એમણે ફોર્મ ભરી દીધું છે અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ એમની સાથે રહ્યા હતા. અમે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે અમારું ઉમેદવારી નોંધાવી છે, અમે અમારું ફોર્મ ભર્યું છે અને જે રીતે ઐતિહાસિક રેલી અમે અહીંયા કરી છે, ભરૂચ સંસદીય ક્ષેત્રના લાખથી પણ વધારે લોકો અહીંયા ઉપસ્થિત રહીને અમને આશીર્વાદ આપ્યા છે, અમને સમર્થન કર્યું છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મારી સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે. ત્યારે આ વખતે ભરૂચની જનતા પરિવર્તન ઈચ્છે છે અને આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્જિનથી જીતીએ છીએ એવો અમને પૂરો વિશ્વાસ છે.